કે સુરત ડાયમંડ બુટ્સમાં ભલે બધા દિગ્ગજ મહારથીઓ છે, પરંતુ સિક્કો માત્ર પદ્મશ્રી મથુરભાઈ સવાણીનો જ ચાલે છે। નમસ્કાર દર્શક મિત્રો, 17 ડિસેમ્બરે સુરત ડાયમંડ બુટ્સના ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે। દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ સુરત ડાયમંડ બુટ્સ બની ગયું છે। આમ તો સુરત ડાયમંડ બુટ્સને શરૂ કરવામાં જેમનું સપનું હતું એવા વલ્લભભાઈ લાખાણી, એ સિવાય નાગજીભાઈ સાકરિયા, લાલજીભાઈ પટેલ, આવા ઘણા બધા દિગ્ગજ નેતાઓ છે કે જેમની મહેનતને કારણે સુરત ડાયમંડ બુટ્સ ઊભું થયું। લગભગ 2014માં એક પાયો નખાયો હતો અને 2023માં આજે સુરત ડાયમંડ બુટ્સ બનીને ઊભું થઈ ગયું છે। પરંતુ કેટલાક લોકોનું કહેવું એમ છે કે સુરત ડાયમંડ બુટ્સમાં ભલે બધા દિગ્ગજ મહારથીઓ છે, પરંતુ સિક્કો માત્ર પદ્મશ્રી મથુરભાઈ સવાણીનો જ ચાલે છે। તો અમે એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, 2014માં કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણીએ એક સપનું જોયું હતું અને એવું કહેવામાં આવતું હતું કે એમને ત્યાં આગળ મુંબઈના વેપારીઓ સાથે કોઈ બાબતમાં નારાજગી થઈ અને એમણે એવું નક્કી કર્યું કે સુરતની અંદર એક ડાયમંડ બુટ્સ ઊભું કરવામાં આવે, એટલે જે ટ્રેડિંગ જે છે પોલિશ અને રફ ડાયમંડનું એ સુરતમાં જ શક્ય બને, કારણ કે કટિંગ એન્ડ પોલિશિંગમાં સુરત આખી દુનિયામાં મોખરે છે। તો અહીંયા એક જો ટ્રેડિંગ સેન્ટર બની જાય તો બીજા ઉપર નિર્ભરતા ઓછી થાય અને એમણે અહીંયાના વેપારીઓ સાથે વાત કરી અને બધા સંમત થયા અને ઘણા બધા દિગ્ગજ નેતાઓએ એમાં હાજરી આપી અને નક્કી કર્યું કે હા, આપણે સુરત ડાયમંડ બુટ્સ બનાવવું છે। વલ્લભભાઈ લાખાણી, નાગજીભાઈ સાકરિયા, લાલજીભાઈ પટેલ, મથુરભાઈ સવાણી, સેવંતીભાઈ શાહ, ઘણા બધા છે। લિસ્ટ બહુ લાંબુ છે એટલે બધાના નામ બોલી શકાય તેમ નથી, પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે પદ્મશ્રી મથુરભાઈ સવાણી મેનેજમેન્ટમાં બહુ માસ્ટર છે। એ નાની નાની બાબતોનું ધ્યાન રાખીને બધું કામ કરી શકે અને બીજું કે એ પડદા પાછળના મોટા ખેલાડી છે, ઓછું બોલે છે, પણ એમના છેડા પણ રાજકારણ સુધી મોટા મોટા છે। એટલે સુરત ડાયમંડ બુટ્સમાં ભલે મહારથીઓ છે, પરંતુ સિક્કો તો માત્ર મથુરભાઈ સવાણીનો જ ચાલે છે। તમને ખ્યાલ હશે કે કિરણ હોસ્પિટલ પણ બનાવવામાં આવી તો એમાં પણ બધા ડાયમંડના મોટા મોટા જે ઉદ્યોગકારો છે એમણે દાન આપેલું હતું, પરંતુ આખરે જે મેનેજમેન્ટ કરવાની જવાબદારી મથુરભાઈ સવાણીને સોંપવામાં આવી હતી। એમના વિશે એવું કહેવામાં આવે છે કે કોઈ મેનેજમેન્ટના એક્સપર્ટ હોય એના કરતાં પણ વધારે સારી રીતના મેનેજમેન્ટ મથુરભાઈ સવાણી કરી શકે છે। એમની એક સિસ્ટમ હોય છે અને બધું કામ એકદમ પરફેક્ટલી, નાની નાની બાબત એમ કહેવાય ને માઇક્રો મેનેજમેન્ટ મથુરભાઈ સવાણી કરી શકે છે। એટલે કિરણ હોસ્પિટલની જવાબદારી પણ એમને સોંપવામાં આવી અને સુરત ડાયમંડ બુટ્સમાં જે પણ મોટા મોટા નિર્ણયો હોય એમ કહેવાય કે મથુરભાઈ સવાણીનું જ માત્ર ચાલે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।